નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે અમે આવ્યા છીએ આપણે ભોજપરા ગામ, અમારા ગામથી 25 કિલોમીટર દૂર છે। તો હું અને મારા સાથી મિત્ર સંજયભાઈ આહિર બંને ભાઈઓ એક પરિવારને મદદ કરવા માટે આવ્યા છીએ કે જે બેન વિધવા છે। હમણાં થોડા સમય પહેલા આ 4 બાળકો મારી સાથે તમે ઊભા જોઈ રહ્યા છો, 3 દીકરીઓ છે અને 1 દીકરો છે। તો તાજેતરમાં તેનું અવસાન થયું છે, તો એમને આપણે આજે રાશન કીટની મદદ કરવા આવ્યા છીએ। તો આજની રાશન કીટ આપણે 3600 રૂપિયાની એક રાજકોટથી મારા મિત્ર છે જીગરભાઈ પોપટ, એમના ફઈ છે ચંદ્રિકાબેન મનોહરભાઈ પોપટ, એમના સમરણ અર્થે આપી છે। પછી ખારી સેવા પરમો ધર્મ ગ્રુપના દ્વારા 2 કિલો મીઠાઈ અને 1 કિલો સવાણું આપ્યું છે। અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, તો આ બાળકો માટે આપણે 900 રૂપિયાના ફટાકડા મારા તરફથી આપ્યા છે। તો કોક મિત્રોને એમ થાય છે પાર્થભાઈ 900 રૂપિયાના ફટાકડા આપ્યા, એના કરતાં બાળકોને કંઈક અનાજ કે રાશન કે એવું કંઈક વિશેષ વસ્તુનો વધારો કરીને આપ્યો હતો। પરંતુ કહેવાનો હેતુ એક છે, આ નાના બાળકો છે ને, તો એને એના ઘરની પરિસ્થિતિની ખબર નથી કે એના મમ્મીને ખબર નથી કે આ તહેવારમાં આ બીજાના બાળકો ફટાકડા ફોડતા હોય અને આ લોકો જોઈને જોતા હોય અને ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે 1000 રૂપિયાના 500 રૂપિયાના સારે બાળકો માટે ફટાકડા ન લાવી શકે, તો એનો જીવ બળે। તો મને એવું લાગ્યું કે આપણે આ દિવાળી આવે છે તો આ ફટાકડા પણ બાળકો માટે લઈ જવા જોઈએ એમ। અને આ પરિવારમાં 4 બાળકો, એના મમ્મી અને એમના એક ગઢામાં છે જે ઉંમર લાયક થઈ ગયા, અને બાળકોના મમ્મીને થોડીક માનસિક રોગની દવા પણ ચાલુ છે। તો હાલ આમાં કમાવા વાળું કોઈ નથી એમ। તો મિત્રો, અમે આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ પરિવારને થાય ને એટલી મદદ કરજો। અને મેં એવો સંકલ્પ કર્યો છે કે આ પરિવારને રાશન ખૂટે ને, આ બાળકો નાના છે બરોબર, આ સૌથી મોટી દીકરી આ 7માં ભણે છે, પછીની આ દીકરી, પછીની આ દીકરી અને આ નાનો દીકરો છે। તો કે આ લોકો પગભર થાય ને ક્યાં સુધી અમારો એવો વિચાર છે કે આ લોકોને આપણે રાશન પૂરું પાડીએ એમ। અને મેં તો એવો સંકલ્પ કર્યો છે કે હું આ પરિસ્થિતિ જોઈ રહ્યો છું, અત્યારે અહીંયા એના સ્થળ ઉપર આવ્યો છું, ઘેરે આવ્યો છું કે મિલકતમાં કશું નથી, મજૂરી કરીએ એવું કોઈ નથી, મમ્મી છે તો મમ્મીને માનસિક જેવો બીમારી છે। તો કે જ્યાં સુધી પૂરું પડશે ત્યાં સુધી અમે રાશન પૂરું પાડીશું, અને અમને સપોર્ટ નહીં મળે તો મેં નક્કી કર્યું છે 2 કિલો ઘી નહીં વેચીએ, પરંતુ 2 મહિને 3500 રૂપિયાનું રાશન આ પાર્થ આહિર આ ઘેરે આવીને આપી જશે। જો મિત્રોનો સંયોગ મળે તો ઠીક છે, નહીંતર પછી અમે આ જવાબદારીઓ ઉપાડીએ છીએ કે જ્યાં સુધી બાળકો મોટા થાય ત્યાં સુધી આપણે એને રાશન પૂરું પાડીશું। અને મિત્રો, મોટી મોટી સંસ્થાઓ બધી કામ કરતી હોય છે, પરંતુ આ એક એવું છેવાડાનું ગામડું છે કે અહીંયા કોઈ સંસ્થાઓ કે બહુ ઓછા ભાગે પહોંચતી હોય, કામ કરતા હોય પણ એને ખબર ન હોય એમ। તો કે આ છેવાડાના માનવી સુધી આપણે પહોંચીએ, અને અમુક બાબતો એવી છે કે હું વિડીયોમાં બોલી પણ શકું એવી નથી, અને પરિસ્થિતિ ખૂબ ઘરની ખરાબ છે। આજ હાલ અમારે માંડવીનું કામ ચાલુ હતું, પરંતુ અમને વાવડ મળ્યા કે આજુબાજુમાંથી પાડોશીઓ આ લોકોનું અત્યારે હાલ પૂરું પાડી રહ્યા છે, હાવ એવી પરિસ્થિતિ છે। તો મારું કામ સાઈડમાં મૂકીને મારા મિત્ર સંજયભાઈ આહિરને લઈને અમે આવ્યા, 25 કિલોમીટર જેવું દૂર થાય, સિંહોરથી રાશન લીધું, 2 વ્હીલમાંથી બંને ભાઈઓ લઈને આવ્યા, અને અત્યારે અમે આ રાશન આપવા આવ્યા છીએ। તો મિત્રો, આપને યોગ્ય લાગે તો પોસ્ટને શેર કરવી, અને જો શેર કરવાથી એ યોગદાન આપશો તો કે કોઈ એવો આપણને દાતા મળી જાય કે આ પરિવારને સંભાળી શકે। અને અમે એમ કહીએ છીએ કે પૈસા નહીં, ડાયરેક્ટ અમે આ પરિવાર માટે જ્યાં રાશન લઈએ છીએ ને એ દુકાને સીધા એના પૈસા ચૂકવી દો, અમે રાશન લઈને સીધું આ પરિવારને આપશું। તમારા જોડે વાત કરાવી દઈશું કે ભાઈ તમે જે કાંઈ એમને પૈસા ચૂકવ્યા છે, જે કાંઈ આપ્યું છે, તો એ આ રાશન છે, અને આ એના જોડે તમે વાત કરી લો, એના ફોટા પાડીને આપને મોકલી આપશું, એના બિલ આપને મોકલી આપશું એમ। તો બસ સૌને એટલી જ પ્રાર્થના છે કે આ વિડીયોને શેર કરો, અને આ પરિવારને કોઈ યોગ્ય દાતા મળી જાય, ના મળે તો છેલ્લે હું તો ઊભો જ છું। થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ।